શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 5 ફેબ્રુઆરી 2025 મહાસુદ અષ્ટમી તિથિ, માં ખોડિયારની જન્મ જયંતિ, ખોડિયાર માનો ઉત્સવ, ખોડિયાર માં જયંતિ વિશે જાણવાના છીએ તથા માના પરચા વિશે પણ જાણીશું, મહિમા વિશે પણ જાણીશું. બોલો માં ખોડિયારની જય. મિત્રો, માં ખોડિયાર કે જે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે, સદૈવ રક્ષા કરનાર છે. માઈ ખોડિયાર શક્તિ તણો અવતાર, માં ખોડિયારને જાગતી જોગ માયા કહેવાય છે. અખિલ બ્રહ્માંડમાં વ્યાપક એ માવડી ખોડિયાર માં છે. આ મહામાસની શુદ્ધ પક્ષની અષ્ટમી તિથિએ માં ખોડિયારનો જન્મ થયો હતો. માટે આ દિવસે ભક્તો ખોડિયાર માના મંદિરે જઈને ખોડિયાર માનો ઉત્સવ મનાવે છે, પ્રાર્થના કરે છે. માની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે માની કથા પણ સંભળાય છે, ચાલીસા પાઠ સ્તુતિ કરાય છે તથા આ દિવસે માને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ ઉપાયો કરે છે. સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિમાં આદિશક્તિમાં ખોડિયાર માનું અવતરણ થયું હતું. એ આજ શુભ દિવસ છે. મહામાસની અષ્ટમી તિથિ શુભ અને મંગલકારી આ અષ્ટમી તિથિ માને ઘણી પ્રિય છે અને અત્યારે ગુપ્ત નવરાત્રા પણ ચાલે છે અને માં ખોડલની અષ્ટમી તિથિએ અવતરણ થયું એ દિવસ પણ શુભ અને તિથિ પણ શુભ અને મંગલકારી છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માની કથા, જન્મની કથા તથા માની 7 બહેનોના સહિત પરિચય, ગુજરાતમાં આવેલા વિવિધ સ્થાનોની કથા વાર્તા આપણે સાંભળીશું. માના પરચાઓ વિશે સાંભળીશું. માં ખોડિયાર હિન્દુ ધર્મના દેવી છે. પરમ પૂજ્ય માં ખોડિયાર શિવ ભક્ત હતા. આપણે સૌ જાણીએ છીએ કે માં ખોડિયારના પરચા અપરંપાર છે. ખોડિયાર માના રાજપૂત સમાજ, ખાટ રાજપૂત સમાજના પૂજ્ય દેવી છે, કુળદેવી છે. માં ખોડિયાર 7 બહેનો સહિત પૂજાય છે. માં ખોડિયાર ભક્તોની લાજ રાખવાવાળી દેવી છે ને જો કોઈ માઈ ભક્તો માની ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી ભક્તિ કરે છે તેની માં ખોડિયાર વારે ચડે છે, સહાય કરે છે. માં ખોડિયારનો જન્મ ચારણ કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા દેવ હતું. તેમની માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. માં ખોડિયાર સહિત 7 બહેનો અને 1 ભાઈ હતા, જેઓના નામ છે આવડ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સાનસાઈ, જાનબાઈ કે જે ખોડિયાર કહેવાય અને ભાઈ મેરખ્યો અથવા મેરખો. માનો જન્મ 7મી સદીએ મહામાસની શુદ્ધ અષ્ટમી તિથિએ થયો હતો. તેથી આ દિવસે માં ખોડિયારની જયંતિ તરીકે સૌ ભક્તો ઉજવે છે. ભારત દેશમાં ખોડિયાર માને પૂજવાવાળો વર્ગ ઘણો મોટો છે, સમુદાય મોટું છે, જેમાં પ્રજાપતિ, ખાટ રાજપૂત, લેવા પટેલ, ગોહિલ, ચૌહાણ, સરવૈયા, પરમાર વગેરે શાખાના રાજપૂતો, બ્રાહ્મણો, ચારણો, બારોટ, ભરવાડ, દેવી પૂજક, તળપદા, રબારી, હરિજન વગેરે કોમોના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર માની પૂજા આરાધના ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી કરે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મિત્રો, માં ખોડિયારના જન્મની કથા ખૂબ જ રોચક છે, તે આપણે સાંભળીએ. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખુદનાર ન હતો. તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ના જાય, એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શીલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શીલાદિત્યને દરબારમાં જાણે કે કાંઈક ખૂટતું હોય તેમ લાગતું. વલ્લભીપુરના રાજવી શીલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશકુન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે
અને એક દિવસ મામડિયા પોતાના નિત્યકર્મ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈક બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું. આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંજિયા મેળા મારવા લાગ્યા. તેનાથી મુજબ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કહી. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ રૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડદ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચરણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે ડંખી દીધો હતો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેની ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગ રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને, ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોળાતા આવતા હતા, જેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકોએ તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા. શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 છે, જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. દેવી જીવોના પરચા તો અપરંપાર હોય છે. મિત્રો, ખોડિયાર માતાજીના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 મંદિરો આવેલા છે, તે વિશે પણ આપણે જાણી લઈએ. ગળધરા મંદિરની કથા. રાજા રાનવંઘણના માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જ રાનવઘણનો જન્મ થયો હતો. આમ જૂનાગઢ રાજાને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોએ કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું. રાનવંઘણ વારંવાર પોતાના રસલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે જ્યારે રાનવંઘણ તેની જીભની માનેલી બહેન જાહલની વહારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી, જે સ્થળ હાલ પણ ધૂનાથી થોડે દૂર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે. ત્યાર પછી છે વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. મિત્રો, તો આપણે સાંભળ્યું માં ખોડિયાર માતાજીની જન્મની કથા તથા માના પરચા વિશે પણ સાંભળ્યું. કથા વિશે સાંભળ્યું. આમ જોઈએ તો માની કથા તો અનંત છે.
કહેવા બેસીએ તો 1000 મોઢે પણ કહેવાય નહીં એવું છે. માઈ ભક્તો માને પ્રસન્ન કરવા માટે લાપસી, શ્રીફળ, ચૂંદડી નૈવેદ્ય ધરે છે, પ્રસાદી ધરે છે અને માની કૃપા પ્રાપ્ત કરે છે. માં ખોડિયાર માના આ જન્મદિવસ નિમિત્તે સૌને બધાઈઓ, શુભકામના. માં ખોડિયાર તમારા ઉપર સદૈવ પ્રસન્ન રહે, તમારી સર્વે મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના. જય માતાજી. મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.